એક લાઈન કરો ભાઈ, એક લાઈન કરી નાખો. એક લાઈન કરી નાખો ભાઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. ને અત્યારે વાગી ગયા વહેલી સવારના 4:30 અને આજે છે હજરત ગેબન શાહ પીર બાપુનો ઉરસ. તો હું આવી ગયો છું દરગાહે. તો આજના ગુસલની રાત છે, હું તમને ગુસલના વ્યૂ બતાવીશ. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફાઇનલી દોસ્તો, આ છે દરગાહના બહારના વ્યૂ. આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. સુંદર મજાની લાઇટિંગથી દરગાહનું ડેકોરેશનનો કેટલો સરસ મજાનો નજારો છે. આ તમે જોઈ શકો છો દરગાહના બહારના વ્યૂ. આ છે સ્ટેજના વ્યૂ અને આ સ્ટેજ ઉપર કવ્વાલી ને બધા પ્રોગ્રામ થશે. મિલાદ શરીફ, નાત શરીફ એવા બધા પ્રોગ્રામ કરશે. અને આ છે એન્ટ્રન્સ દરગાહમાં જવાનું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું લાઇટિંગ કરેલું છે, ડેકોરેશન. 4 તારીખ અને 5 તારીખ 2 દિવસ ઉરસ મનાવવામાં આવશે અને ઓલ ઇન્ડિયાથી લોકો બધા અહીંયા ઉરસમાં આવે છે. અને તમે લોકો કદાચ ઉરસમાં ના આવી શકો તો તમે મારા વિડીયોના માધ્યમથી દુઆ સલામ કરી લેશો. અને હા, જેટલા મારા હિન્દુ ભાઈ બહેન આ વિડીયો જોવે છે એ લોકોને પણ નમ્ર વિનંતી છે કે તમે લોકો પણ દર્શન કરી લેશો. કારણ કે ગેબન શાહ પીર છે એ રાજકોટ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક છે. એક લાઈન કરો ભાઈ, એક લાઈન કરી નાખો.
તો દોસ્તો અત્યારે હું સલામ દુઆ કરીને દરગાહની અંદરથી આવી ગયો છું બારે, અને આ છે દરગાહના બહારના વ્યૂ. આ જોઈ લ્યો, પબ્લિક જોઈ લ્યો તમે. હજી તો આજે ગુસલની રાત છે, ઉરસ તો ચાલુ થશે, હજી તો બહારનું પબ્લિક આવ્યું નથી. તમે આજે દિવસના વ્લોગ હું તમને બતાવીશ, પાછો ઉરસમાં આવીશ અને બધો જે મેળો ભરાય છે, જે શોપિંગના સ્ટોલ લાગ્યા છે, બધી જ વસ્તુ હું તમને આજે બતાવીશ. તમે લોકો જોજો. આ તો ખાલી ગુસલની રાત છે ને, રાતના વ્યૂ છે. આ તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું દરગાહેથી આવી ગયો છું ઘરે, અને આજના વ્લોગના માધ્યમથી મેં તમને બતાવ્યું કે દરગાહમાં કઈ રીતે ગુસલ શરીફ દે છે, કેવો ઉરસ મનાવે છે, ઉરસની રોશની, હરેક વસ્તુ મેં તમને આજના વ્લોગમાં દેખાડ્યું. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ફરી પાછા મળીશું આપણે એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.